મિત્રો નમસ્કાર, હું યોગેન્દ્ર પારેખ. આજે ઉત્તરાયણનું પર્વ, મકર સંક્રાંતિ, કાકા સાહેબ કાલેલકરનું પુસ્તક જીવતા તહેવારો. આ પુસ્તક વિશે મારે કોઈ લાંબુ પ્રવચન કરવું નથી, પરંતુ કાકા સાહેબે ભારતીય સંસ્કૃતિ અને ભારતીય તહેવારો વિશે, આ તહેવારોની ઉજવણી વિશે ખૂબ સાર્થક રીતે અને માર્મિક વાતો કરી છે. તેમાં ઐતિહાસિક સંદર્ભો છે અને ઉજવણીનો મર્મ પણ છે. આજના પર્વ વિશે કાકા સાહેબ શું કહે છે, થોડો અંશ આપની સમક્ષ રજૂ કરું છું. મકર સંક્રાંતિનો દિવસ એ દિવસનો રાત્રિ ઉપરનો વિજય, તડકાનો ટાઢ ઉપરનો વિજય, પ્રવૃત્તિનો નિદ્રા ઉપરનો વિજય સૂચવે છે. અષાઢ મહિનાથી દીર્ઘંતમાં રાત્રિનો વિજય થતો હતો. દાડે દાડે પ્રવૃત્તિ ઓછી થતી હતી. સર્વત્ર એક જાતની ગ્લાનિ છવાઈ હતી. સૂર્યના કિરણ ઓછા થતા હતા. દીપોત્સવ કરીને આપણે માંડ નવા વર્ષનો ઉત્સવ ઉજવ્યો, પણ ટાઢની કઠોરતા વધતી જ ગઈ. મહાત્મા સવિતા જાણે દક્ષિણમાં બંદીવાસમાં જ પડી ગયા. એ ક્યારે છૂટશે? આપત્તિને પણ અંત હોય છે. સૂર્યનું દક્ષિણ તરફનું સંક્રમણ પૂરું થયું અને ઉત્તરાયણની શરૂઆત થઈ. સવિતાના કિરણો, સૂર્યના કિરણો વધારે ને વધારે ફેલાવા લાગ્યા. દિવસની પળો વધવા લાગી, રાત્રિની પળો ઓછી થવા લાગી. રાત્રિના સામ્રાજ્યનો ક્ષય શરૂ થયો એવા સ્પષ્ટ ચિહ્નો દેખાવા લાગ્યા. અને મહાત્મા સવિતા દક્ષિણ દિશાના બંધનમાંથી હવે જરૂર મુક્ત થવાના એવી ખાતરી થવા લાગી. બસ એ જ ભાવ મુક્તિનો આનંદ, તે મકર સંક્રમણ. આ મકર સંક્રમણ આપણે પતંગોત્સવ, પતંગ ઉડાડીને ઉજવીએ છીએ. મકર સંક્રમણ એ જેટલો વિજયનો ઉત્સવ છે, એટલો જ સ્નેહ અને મીઠાશની વૃદ્ધિનો પણ ઉત્સવ છે. ભૂખ અને ટાઢથી ક્ષીણ થયેલા લોકો વરુની પેઠે એકબીજા સાથે લડે એમાં નવાઈ નથી, પણ પ્રકાશ અને સમૃદ્ધિમાં તે બધું ભૂલી જવું જોઈએ. માટે જ હિન્દુસ્તાનના અનેક પ્રાંતોમાં ઉત્તરાયણની શરૂઆતમાં તલ અને ગોળ એકબીજાને આપવાનો રિવાજ છે. શિયાળામાં તે પૌષ્ટિક ખોરાક છે, એટલું જ નહીં, અને એટલા માટે જ નહીં, પણ સ્નેહની મીઠાશની વૃદ્ધિ સૂચવવા માટે તલમાં સ્નેહ છે. સંસ્કૃતમાં તો સ્નેહ એટલે જ તલ, અને ગોળમાં મીઠાશ છે. આમ સ્નેહની આપલે કલ્યાણકારક છે. કાકા સાહેબે મકર સંક્રાંતિ વિશે ખાસ જે કહ્યું છે એમાંથી એક અંશ મેં આપને વાંચી સંભળાવ્યો. મારું ગામ બરવાળા ગેલાશા, પંડ્યા શેરી. આજે બાળપણની મારી અનેક ઉત્તરાયણ મારી નજર સમક્ષ આવી રહી છે. નિસરણી પરથી છાપરે ચડીને હું પતંગ ચડાવવા ચડ્યો છું સવારના 6 વાગ્યાનો. સવારના 6 થી સાંજના 7, 7:30 સુધીની પતંગની એ ધમાચકડી. જમવાનું ભૂલી જવાય અને નિસરણીના પગથિયે બા તલ અને શેરડી, તલના લાડુ અને તલની ચીકી અને સિંગની ચીકીનો થાળ લઈને ઊભા હોય, પણ નીચે ઉતરવાનું નામ નહીં. મિત્રો, આજે ધાબા પર ગાળવાના કલાકો ઘટ્યા છે. આપણે જેને જેનજી કહીએ છીએ એને હવે પતંગનો મહિમા ઘટ્યો છે. મોટા શહેરોમાં પણ ધાબાઓ સુનકાર પડ્યા છે. મારા ગામની ઉત્તરાયણમાં અનેક સંસ્મરણો છે. ગામમાં વાડીભાઈ અને ગફારભાઈ બંને પતંગના બહુ મોટા વેપારી હતા. બંનેને ત્યાં દોરાની રીલ પીવરાવાનો એટલે કે માંજો રંગાવવાનો પણ એક અનોખો મહિમા હતો. ધમાચકડી હતી. કોણ સારો દોરો પાય છે, કોણ સારી રીલ માંજી આપે છે, વાડીભાઈ કે ગફારભાઈ? મિત્રોમાં એની દંતકથાઓની જેમ ચર્ચા થતી. અને અમે જતા, ત્યાં ભીડ હોય, અમારો વારો આવે એની રાહ જોવાતી હોય, અને
મહિના અગાઉથી ગામમાં પતંગો ચગાવવાનું શરૂ થઈ ગયું. છાપરે છાપરે લોકો રહેતા. આજે મારા ગામમાં પણ ઉત્તરાયણનું સ્વરૂપ બદલાયું છે. નજર સામે ઘણી કપાયેલી અને ચડેલી પતંગો, ઘણા મિત્રોની સ્મૃતિ, ખોરડા ઠેકતા મિત્રો, પતંગ લૂંટવાને માટે દોડતા મિત્રો, નદીના પટમાં કપાયેલા પતંગો, દરબારગઢમાં કપાયેલા પતંગો, અને એ બધું લાંબા વાંસ અને જરડા લઈને લૂંટવા દોડતા મિત્રો, બધું યાદ આવે છે. બસ આજે આટલી જ વાત મિત્રો. હમણાં ઊંધિયું જમીશું. બધા મિત્રોને યાદ કરું છું. ગામના નામ નથી લેતો, પણ હા, પતંગ ચગાવવામાં અને કાપવામાં સૌથી એક્સપર્ટ હતો અમારો મિત્ર અનિલ પંડ્યા, જે આજે ભાવનગર છે. અમે બધા વેરવિખેર છીએ, છૂટા છવાયા છીએ. ઉત્તરાયણના દિવસે બધી યાદોથી હૃદય મન ઉભરાય છે. થેન્ક યુ. આવજો.